हाय फ्रेंड्स, भरत अखाणी आइकॉन एंजीनियरिंग क्लास आंबावाड़ी। जो आज गया लेक्चर में આપણે સિંગલી રેઇનફોર્સ બીમનું એનાલિસિસ અને ડિઝાઇન બંને જોયું હતું। સિંગલી રેઇનફોર્સ બીમ ક્યારે બને કે જ્યારે તમારી મોમેન્ટ જે આવે છે બીમ પર એ એમયુ લીમથી ઓછી હોય કે એમયુ લીમની બરાબર હોય। એટલે એમયુ લીમ હોય કે એમયુ લીમથી ઓછી મોમેન્ટ આવતી હોય તો તમારું સિંગલી રેઇનફોર્સ બીમ બનાવવું પડે। ડબલી ક્યારે બને કે જ્યારે એમયુ લીમથી મોમેન્ટ વધારે આવતી હોય। એમયુ લીમ શેના પર ડિપેન્ડ કરે તો એમયુ લીમ 4 ફેક્ટર પર ડિપેન્ડ કરે, બી, ડી, એએસટી અને એફસીકે। એફસીકે હોય, એએસટી હોય, બી અને ડી આટલી વસ્તુ ફિક્સ થઈ જાય તો એમયુ લીમ ફિક્સ થઈ જાય। એનો મતલબ જનરલી આપણે પ્રેક્ટિસમાં જોઈએ તો આ ચારે ચાર વસ્તુ ફિક્સ જ હોય, કારણ કે બી અને ડી છે એ વિડ્થ અને જે ડેપ્થ છે સેક્શનની એ આર્કિટેક્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવતી હોય છે। આપણે બીમની જે ડેપ્થ અને વિડ્થ એ આર્કિટેક્ચરલ રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવવામાં આવતી હોય છે, એટલે એ ફિક્સ જ હોય છે કે એ ડિઝાઇન કરવામાં આવે તો ફિક્સ જ હોય। બી ને ડી ફિક્સ હોય, પછી એફસીકે ને એફઆઈ એટલે કે જે અવેલેબલ કોન્ક્રીટ હોય અને જે અવેલેબલ સ્ટીલ હોય સાઇટ ઉપર એ જનરલી ફિક્સ હોય છે, એમાં કોઈ આપણે સુધારો વધારો કરી શકતા નથી લગભગ। તો એનો મતલબ કે તમારી એમયુ લીમ ફિક્સ થઈ જાય। હવે જો તમારી મોમેન્ટ એમયુ લીમથી વધારે આવતી હોય, બીમ પર મોમેન્ટ આવતી હોય, લોડ એવો આવતો કે તમારી મોમેન્ટ એમયુ લીમથી વધારે આવતી હોય તો તમારે ડબલી બનાવવું પડે। એટલે કે ડબલી રેઇનફોર્સમાં આપણે શું કરીએ છીએ કે કોમ્પ્રેશનમાં બે કોમ્પોનન્ટ મૂકીએ છીએ। સિંગલીમાં કોમ્પ્રેશનમાં માત્ર કોમ્પ્રેશન સિંગલીમાં એ કોન્ક્રીટનો ઝોન જ લે છે, કોન્ક્રીટ ઝોન છે એ જ કોમ્પ્રેશન લે ત્યારે સિંગલી રેઇનફોર્સ છે। પણ ડબલીની અંદર આપણે શું કરીએ છીએ, કારણ કે જુઓ નીચે એએસટી વધારે પ્રોવાઈડ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, સ્ટીલ વધારે પ્રોવાઈડ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના હોય, પણ ઉપર તમારો જે કોમ્પ્રેશન ઝોન લિમિટેડ હોય કારણ કે એના કારણે એમયુ લીમ છે। હવે જો મોમેન્ટ વધારે આવતી હોય તો કોમ્પ્રેશન ઝોનમાં તમારે વધારો કરવો પડે। તો કોમ્પ્રેશન ઝોનનો વધારો કરવા માટે આપણે કોમ્પ્રેશન ઝોનની અંદર રેઇનફોર્સમેન્ટ મૂકીએ, એટલે કે એને એએસઈ કહેવાય, એટલે કે એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન કહેવાય। તો પછી કોમ્પ્રેશન લેવા માટે બે વસ્તુ થઈ જશે, એક તો કોન્ક્રીટ ઓલરેડી અવેલેબલ હતું એ, અને સ્ટીલ જે મૂક્યું એ, ઉપર જે સ્ટીલ મૂકીએ છીએ એ, તો બે વસ્તુથી કોમ્પ્રેશન લેવાય। હવે જુઓ જે તમારો કોમ્પ્રેશન ઝોન છે કોન્ક્રીટનો એના માટે આપણે જે ડિઝાઇન કરીએ છીએ AST1 એટલે કે સ્ટીલ જે તમારું ટેન્શનમાં છે AST1 કરીએ છીએ, પણ જે ASC 9 મૂક્યું વધારાનું એટલે કે જે તમારે બીજું વધારાની જે મોમેન્ટ આવે છે એના માટે જે કોમ્પ્રેશન ઝોનમાં સ્ટીલ મૂક્યું છે એના માટે AST2 મૂકવો પડે। તો AST1 અને AST2 બે સ્ટીલ થાય તમારા ટેન્શન ઝોનમાં અને કોમ્પ્રેશન ઝોનમાં ASC1 થશે। તો કઈ રીતે આપણે ડિઝાઇન કરીશું આપણે જોઈએ, પહેલાં આખી વસ્તુ સમજી લઈએ। જો આપણો જે ડોસનો સબ્જેક્ટ છે 6ઠ્ઠા સેમેસ્ટર સિવિલમાં, ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગમાં 6ઠ્ઠા સેમેસ્ટરમાં આવે છે, જેની એક્ઝામ 8 મે છે। તો બરાબર તૈયારી કરજો, ઘણા દિવસો હવે બાકી નથી। હવે જો ડિઝાઇન ઓફ આરસીસી બીમમાં આપણે ડિઝાઇન ડબલી આરસીસી બીમ જોઈએ તો જો પહેલાં આપણે તો આ ધારો કે એક બીમ છે, આ ડબલી રેઇનફોર્સ છે, કારણ કે ડબલી એટલા માટે છે કે અહીંયા જુઓ આ ટેન્શન ઝોનમાં પણ બહાર મૂકેલા છે અને કોમ્પ્રેશન ઝોનમાં પણ મૂકેલા છે। તો જો કોમ્પ્રેશન ઝોનમાં જે મૂક્યું છે એને એએસસી કહેવાય અને ટેન્શન ઝોનમાં જે સ્ટીલ મૂક્યું છે ને એએસટી કહેવાય। પણ એએસટી બે પ્રકારનું હશે, AST1 અને AST2 બે ડિઝાઇન થશે, બરાબર છે। એટલે કે બે સેક્શન આપણે જે કાલે ચર્ચા કરી હતી, એનાલિસિસમાં પણ ચર્ચા કરી હતી, આપણે કાલે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે AST1 ને AST2 મૂકવો પડે। તો ચલો આપણે એની ફોર્મ્યુલા જોઈએ, સ્ટેપ જોઈએ, ડિઝાઇન કરવાના સ્ટેપ શું। કાલે આપણે એનાલિસિસ જોયું હતું, કાલે આપણે ડબલી રેઇનફોર્સ બીમનું એનાલિસિસ જોયું હતું, આજે આપણે ડિઝાઇન જોઈશું। એનાલિસિસમાં શું હોય, પહેલાં એક્સ્યુ શોધવી પડે, C1 + C2 T કરીને એક્સ્યુ શોધીએ અને પછી આપણે કયું સેક્શન છે જોઈએ, અને C1 Z1 + C2 Z2 જ કરવાનું છે। મોમેન્ટ શોધવા માટે, એમયુ શોધવા માટે C1 Z1 + C2 Z2 જ કરવાનું છે, એ એનાલિસિસ છે। તો એનાલિસિસમાં બહુ અઘરું નથી, ડિઝાઇન પણ સિમ્પલ છે જો તમે સ્ટેપ સમજી જશો તો। ચલો આપણે ચાલુ કરીએ। જો ડિઝાઇન સ્ટેપ જોઈએ, આપણે ડબલી રેઇનફોર્સના ડિઝાઇન સ્ટેપ જોઈએ। જુઓ હવે જુઓ પહેલાં તો તમને એમયુ આપેલી છે, સાંભળજો, બરાબર ધ્યાન રાખીને સાંભળજો એટલે આવડી જશે। કાં તો તમને એમયુ આપેલી હશે અથવા તો લોડ આપેલો હશે।
બીમ પરનો લોડ અને બીમનું સ્પાન આપેલું હોય અથવા તો એમયુ આપેલી હોય. જો બીમ પર લોડ આપેલો હશે તો લોડને તમારે WL²/8 કરી અને એની એમયુ બનાવવી પડશે. તો લોડ આપેલો છે કે એમયુ આપી છે તો તમારે મોમેન્ટ એમયુ ડાયરેક્ટ આપી હશે તો તમારે WL²/8 કરવાની જરૂર નથી. સીધું તમારે એમયુ આપેલી હોય તો એમયુથી ચાલુ થશે. હવે જુઓ, તમારે ફેક્ટર્ડ કરવાનું મોમેન્ટને. જો મોમેન્ટ ખાલી એમ જ આપી હોય, સર્વિસ મોમેન્ટ આપેલી હોય, તો તમારે એને ફેક્ટર્ડ કરવી પડે, એટલે ડિઝાઇન કરવી પડે. અને ડિઝાઇન માટે 1.5 વડે મલ્ટીપ્લાય કરવું પડે. અને જો ડાયરેક્ટ એમયુ ફેક્ટર્ડ જ આપી દીધી હોય અથવા તો ડિઝાઇન આપી દીધી, જો એવું લખ્યું હોય ડિઝાઇન મોમેન્ટ અથવા તો ફેક્ટર્ડ મોમેન્ટ તમને આપી દીધેલી હોય તો તમારે કોઈ જ વસ્તુ કરવાની આ જરૂર નથી. હવે જુઓ, કેલ્ક્યુલેટ ધ એમયુ લિમ. પહેલું સ્ટેપ શું કરવું પડે? તમારી જે આ મોમેન્ટ આવે છે એ તમારી પાસે છે, કારણ કે ડિઝાઇનમાં હંમેશા મોમેન્ટ આપેલી હોય અથવા તો લોડ આપેલો, એટલે કે મોમેન્ટ, અલ્ટિમેટલી મોમેન્ટ આપેલી હોય. તો મોમેન્ટ જે આપેલી હોય તો એ એમયુ લિમથી વધારે છે કે ઓછી છે? ઓછી હોય એમયુ લિમથી તો સિંગલી રેઇનફોર્સ ચાલે, સિંગલી રેઇનફોર્સ બીમ ચાલે. પણ જો એમયુ તમારી એમયુ લિમથી વધી જતી હોય તો જ તમારે ડબલી બનાવવું પડે. તો જો એમયુ લિમની ફોર્મ્યુલા શું બને? તો પહેલાં આપણે બીજા સ્ટેપ, પહેલું તો તમને એમયુ અથવા લોડ આપેલો છે એ તમે ફેક્ટર કરી દેશો. પછી તમે એમયુ લિમ કેલ્ક્યુલેટ કરશો. હવે એમયુ લિમ કેલ્ક્યુલેટ કરવા માટે 3 ફોર્મ્યુલા બનશે: 0.148 FCK/BD² અથવા 0.138 FCK/BD² અથવા 0.133 FCK/BD². આ F5 પર ડિપેન્ડ કરશે. તમારું સ્ટીલ કયું છે? 250 વાળું હોય, આ તમારું F5 છે, એટલે કે તમારું 250 વાળું સ્ટીલ હોય, 415 વાળું હોય કે 500 વાળું હોય. તમારું જે સ્ટીલ આપેલું હોય એ પ્રમાણે આ ફોર્મ્યુલા એમયુ લિમની લેવાની છે, જે આપણે ગઈકાલે પણ, આપણે ગયા લેક્ચરમાં પણ આ બધી વસ્તુની ચર્ચા કરી હતી. તો જો આપણે જો આમાં બહુ ડિફરન્સ નથી, ખાલી આ ફિગરનો ડિફરન્સ છે. બાકી તો FCK/BD² બધામાં આવે. FCK/BD², FCK/BD² આવે. પણ જો તમારું 250 વાળું તો 0.148, 415 વાળું તો 0.138 અને જો 500 વાળું હોય તો 0.133. જનરલી તમને 415 વાળું આપવામાં આવે છે, એટલે આ જ યાદ રાખવાનું રહેશે. 0.138 FCK/BD² જનરલ આ જ હોય છે. જનરલી 415 વાળું સ્ટીલ તમને ડિઝાઇનમાં આપવામાં આવે. હવે જો એ બન્યા પછી એમયુ લિમ તમે શોધી કાઢી, તમારી પાસે એમયુ હતી, ફેક્ટર્ડ કરેલી એમયુ હતી. તો એમયુ જ્યારે એમયુ લિમથી વધારે હોય તો WRC બીમ વિલ ડિઝાઇન, તો તમારું WRC બીમ ડિઝાઇન થશે. તો જો, તો શું કરવાનું? તો વધારાની કેટલી મોમેન્ટ છે, આ એમયુ છે, આ એમયુ લિમ છે, આ બંનેનો ડિફરન્સ એ વધારાની મોમેન્ટ છે. કારણ કે એમયુ લિમ સુધી તો સિંગલીમાં લઈ શકાય છે, એમયુ લિમ સુધી સિંગલીમાં લઈ શકાય છે. પણ જો વધારાની મોમેન્ટ છે એને આપણે MU2 કહીશું. તો MU2 બરાબર જે તમારી એમયુ હતી અહીંયા માઇનસ તમે એમયુ લિમ શોધી એને માઇનસ કરી દઈશું, એટલે જે મળશે તમને MU2 મળશે. MU2, જો MU2 માટે તમારે ASC ડિઝાઇન થશે, એટલે કે એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન, અને AST2 થશે. આ બે વસ્તુ MU2 માટે થશે. અને MU1 માટે, એટલે કે એમયુ લિમ માટે આપણે પર્સન્ટેજ મેક્સિમમ સ્ટીલ લઈ લઈશું, એટલે કે AST1 લઈશું. એ આગળ આપણે જોઈશું. તો આ સ્ટેપ પણ તમને ખબર પડી ગઈ હશે. પછી ફાઇન્ડ ધ FSC ને FCC. FSC ને FCC કઈ રીતે ગણવા એ તો ચર્ચા કાલે કરી દીધી હતી આપણે. FSC અને FCC. FCC માટે 0.446 FCK લેવાનું છે, અને FSC માટે આપણે D' ના રેશિયો પરથી લેવાનું છે, ટેબલમાંથી લેવાનું છે. તો એ લેવાનું છે. પછી 5મા સ્ટેપમાં તમારે ASC શોધવાનું છે. અહીંથી ડિઝાઇન ચાલુ તમારી. ASC એટલે તમારી ડિઝાઇન ચાલુ. તો ASC શોધવા માટે શું કરશું? જે MU2 આવી, આ MU2 આવી, ધેટ ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલા મૂકીશું, FSC માઇનસ FCC ઇન્ટુ ASC D માઇનસ D'. FSC માઇનસ FCC ઇન્ટુ ASC એટલે જે કોમ્પ્રેશન ઝોનમાં જે સ્ટીલ છે એની મોમેન્ટ થઈ. MU2 એટલે કોમ્પ્રેશન ઝોનની મોમેન્ટ થઈ. FSC માઇનસ FCC ઇન્ટુ ASC. હવે ASC આમાંથી મળી જશે. આ તમને ASC, કારણ કે MU2 તમારી પાસે છે, તો આની અંદર તમને ASC મળી જશે. ASC મળી ગયું એટલે એક કામ તમારું થઈ ગયું, એક સ્ટીલ મળી ગયું. 3 પ્રકારના સ્ટીલ થશે: ASC, AST1 અને AST2. એમાંથી ASC તમને મળી ગયું. હવે AST1 માટે શું કરીશું? તો AST1 માટે પર્સન્ટેજ લિમિટેડની ફોર્મ્યુલા વાપરીશું.
કારણ કે પીટી લિમિટ એટલે એમયુ લિમ માટેની ફોર્મ્યુલા હશે, એટલે કે પીટી લિમિટેડ ઇઝ ઇક્વલ ટુ 19.82 FCK upon FY. આ ફોર્મ્યુલાથી આપણે પર્સન્ટેજ ટીલ મેક્સિમમ શોધીશું, પીટી લિમ શોધીશું. પીટી લિમ શોધીએ પર્સન્ટેજ આવે, પર્સન્ટેજ પછી AST બનાવી દઈશું, એટલે કે AST1 બનશે. તમને ખબર છે કાલે જ ચર્ચા કરી હતી, ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી, પર્સન્ટેજ અપોન 100 ઇન્ટુ BD કરીએ તો તમને AST મળી જાય. તો આ AST તમને મળી જશે, AST1 મળી જશે. પર્સન્ટેજ લિમિટેડ ઉપરથી AST1 મળી જશે. પછી AST2 શોધીશું. તો AST2 કઈ રીતે શોધીશું? આ ફોર્મ્યુલાથી શોધીશું. FAC માઇનસ FCC ઇન્ટુ ASC. જો અહીંયા ASC આપણને મળી ગયું છે, આ જગ્યાએ ASC મળી ગયું છે, એ ASC અહીંયા રાખી દઈશું. FAC FCC આપણે જે શોધ્યા એ અને અપોન 0.87 FY આ મૂકી દઈશું, એટલે તમને AST2 મળશે. હવે ટોટલ AST બરાબર અહીંયા જે AST1 મળ્યું, આ સ્ટેપમાં છઠ્ઠા સ્ટેપમાં AST1 મળ્યું, સાતમા સ્ટેપમાં AST2 મળ્યું, બંનેનું સમેશન કરીશું એટલે AST મળી જશે, ટોટલ AST થઈ જશે. તો તમારો ટોટલ AST થઈ ગયો અને તમારો ASC થઈ ગયો. તો AST ને ASC મળી ગયા, એના પછી એને બારમાં કન્વર્ટ કરીશું, એટલે કે કેટલા નંબર ઓફ બાર જોઈશે એ કન્વર્ટ કરી દઈશું. એરિયા ઉપરથી આપણે એના નંબર ઓફ બાર બનાવીશું અને છેલ્લા સ્ટેપમાં ડ્રો ધ સેક્શનને ડ્રો કરીશું, એટલે સ્કેચ કરીશું. સ્કેચ હંમેશા ડિઝાઇન પછી કરવાનો રહેશે. ડિઝાઇન થઈ જાય પછી એક સ્કેચ કરવો પડે, તમારે સ્કેચ બનાવવો પડે. તો હવે જો આગળ વધીએ, આપણે એક એક્ઝામ્પલ લઈએ. જો આ મેં થોડું શોર્ટમાં લખ્યું છે, તમને એક્સપ્લેનેશનમાં આપેલું છે એક્ઝામ્પલ, પણ મેં એના શોર્ટ જે ડેટા છે એ જ લખી નાખ્યા છે. તમારા જે ડેટા છે એ લખી નાખ્યા છે કે ધારો કે જુઓ, સાંભળો, આપણને એક બીમ સેક્શન આપ્યું છે 300 બાય 700 mm. તો 300 બાય 700 mm નું સેક્શન છે. સિમ્પલી સપોર્ટેડ સ્પાન છે 6 mm નું, 6 મીટરનું, 6 મીટરનું સ્પાન છે. તો જો આપણું જે બીમ છે, અહીંયા આ બીમ હું ખાલી ડ્રો કરું તો એ 300 બાય 700 ઓવરઓલ છે, એટલે ટોટલ ડેપ્થ એની 700 છે. એક તો આ આપ્યું છે. બીજું આપ્યું છે સિમ્પલી સપોર્ટેડ બીમ આપેલું છે, એટલે આ બીમ છે સિમ્પલી સપોર્ટેડ, આ અને એનું સ્પાન જે આપેલું છે એ 6 મીટરનું આપેલું છે. તો 6 મીટરનું સ્પાન આપ્યું છે. સુપર ઇમ્પોઝ લોડ આપ્યો છે 80 kN પર મીટરનો, એટલે આના પર જે UDL આવે સુપર ઇમ્પોઝ લાઈવ લોડ, એ તમને લાઈવ લોડ 80 kN પર મીટરનો આપેલો છે. 80 kN પર મીટરનો તમને લાઈવ લોડ આપેલો છે. તો આના પરથી આપણે મોમેન્ટ ગણવી પડશે WL²/8 કરીને, કારણ કે તમને લોડ આપેલો હોય, જે મેં પહેલાં વાત કરી. આમાં આ જે એક્ઝામ્પલ છે એમાં સ્પાન અને લોડ આપેલો છે. લોડ આપેલો તો ફેક્ટર્ડ મોમેન્ટ બનાવવી પડશે, MU બનાવવી પડશે. તો એ સ્ટેપ આવશે તમારું. હવે તમારી જે આમાં જે આપણો ડેટા છે એમાં M20ની કોન્ક્રીટ વાપરવાની છે અને Fe415નું સ્ટીલ. જનરલી તો આ જ હોય છે, M20ની કોન્ક્રીટ હોય કે મેક્સિમમ 25ની હોય, અથવા તો Fe415 સ્ટીલ તો જનરલી લગભગ 90% કેસમાં તો Fe415 સ્ટીલ આવે છે. હવે જો એઝ્યુમ કવર તમારે એઝ્યુમ કરવાનું છે 40 mm બોથ સાઈડ, એટલે કે જો અહીંયા આપણે એને ESC મૂકીએ, અહીંયા AST મૂકીએ તો ઉપર 40 mm નું કવર છે અને નીચે પણ 40 mm નું કવર છે. એનો મતલબ તમારી ઇફેક્ટિવ ડેપ્થ કેટલી થશે? 700 માંથી એક 40 mm જતા રહેશે, એટલે 660ની તમારે ઓવરઓલ ડેપ્થ તમારી ઇફેક્ટિવ ડેપ્થ થશે. અને આ જે 40 mm છે ઉપરનું, એને D' કહેવાશે. તો આ તમારું આટલું જે ડેટા આપ્યો છે એના પર આપણે ગણતરી ચાલુ કરીશું. જો પહેલાં તો તમે જો સેક્શન છે, હું ફરી વાર અહીંયા ડ્રો કરી દઉં. આપણે સેક્શન આપણું ડ્રો કરી લઈએ એટલે આપણને એક ખબર પડે. જો આ સેક્શન છે આપણું, ધારો કે એની આપણને ટોપ વિડ્થ આપી છે, કેટલી આપી છે જોઈ લો, 300 અને 700. તો આ 300 એની B છે, આ B 300ની છે, અને ઓવરઓલ ડેપ્થ એની 700ની છે. આ 700ની ઓવરઓલ ડેપ્થ છે. હવે અહીંયા નીચે કવર તમારું 40 mm આપ્યું છે. જુઓ, કવર તમારું 40 mm આપ્યું છે, આમાં 40 mm ઉપર નીચે બંને. અહીંયા ASC આવશે. તો અહીંયા 40 mm નું કવર જે છે એ તમારું D' કહેવાશે. શું કહેવાશે? D'. અને ટોપથી માંડી અને આનું સેન્ટર જે છે એનું જે છે આપણે D કહેવાય, એટલે કે આપણી ઇફેક્ટિવ ડેપ્થ કહેવાય. આ ટોટલ ડેપ્થ કહેવાય, કેપિટલ D કહેવાય.
જ્યારે ઇફેક્ટિવ ડેપ્થ થશે તમારી 700 માઇનસ 40, અહીંયા નીચે 40 છે, કવર 40નું છે, એટલે તમારી આ થશે 660 mm. બસ આ યાદ રાખો, આ આપણે દોરી કાઢ્યું. હવે જુઓ, પહેલાં તો આપણે લોડ કેલ્ક્યુલેશન કરીશું. તો લોડ કેલ્ક્યુલેશનમાં આપણને સુપર ઇમ્પોઝ લોડ કેટલો આપ્યો છે? 80 kN મીટરનો. પણ આ સુપર ઇમ્પોઝ છે એટલે લાઈવ લોડ છે, તો તમારે બીમનું વેઇટ તમારે એડ કરવું પડશે. જો તમને સુપર ઇમ્પોઝ અથવા તો લાઈવ લોડ એ રીતે લખેલું હોય તો તમારે એનું બીમનું સેલ્ફ વેઇટ એટલે કે ડેડ લોડ એટલે બીમનું સેલ્ફ વેઇટ તમારે એડ કરવું પડશે. તો બીમનું સેલ્ફ વેઇટ કેટલું થાય? તો તમારે જે ક્રોસ સેક્શન છે ઇન્ટુ 25 ડેન્સિટી છે, 25 RCCની ડેન્સિટી છે, તો તમારે શું કરવાનું? આ 0.30 એની વિડ્થ છે, 0.30 મીટર, 300 mm છે, 300 એટલે 0.30 mm, અને 700 ડેપ્થ છે એટલે 0.7 મીટર. તો 0.3 ઇન્ટુ 0.7 એટલે પહેલાં તો ક્રોસ સેક્શન લખી નાખવાનું અને પછી 25ની ડેન્સિટી મલ્ટીપ્લાય કરી દેવાની. ક્રોસ સેક્શન ઇન્ટુ 25ની ડેન્સિટી એટલે kN પર મીટર તમને લોડ મળી જાય. એટલે કે 0.30 ઇન્ટુ 0.70, આ 0.30, 0.70 ટોટલ ઓવરઓલ ડેપ્થ અને ઇન્ટુ 25ની ડેન્સિટી એટલે 525 kN મીટરનો તમારો ડેડ લોડ આવશે. સેલ્ફ વેઇટ કહો, ડેડ લોડ કહો, આ ડેડ છે, આ લાઈવ આપેલો છે, તો આ બંનેનું સમેશન કરીશું એટલે ટોટલ લોડ મળશે 80 પ્લસ 5.25 એટલે 85.25 તમને ટોટલ લોડ મળે. પણ આ ટોટલ લોડ છે એને ફેક્ટર્ડ કરવો પડે, એટલે કે ડિઝાઇન બનાવવો પડે. ડિઝાઇન કરતી વખતે હંમેશા જે ટોટલ લોડ આવતો હોય સ્ટ્રક્ચર ઉપર એને આપણે 1.5 ગણો કરવો પડે, 1.5 ટાઈમ કરવો પડે. ડિઝાઇન લોડ એટલે ફેક્ટર્ડ બનાવવો પડે. ફેક્ટર્ડ કહો કે ડિઝાઇન કહો. તો જો ફેક્ટર કરવા માટે જો આપણે લોડ ફેક્ટર ન કરીએ તો મોમેન્ટ ફેક્ટર કરવાની. પહેલાં આપણે એને લોડને ફેક્ટર નથી કરતા, લોડ એમ જ રાખીએ છીએ. તો આપણે મોમેન્ટ બનાવીએ. તો એમયુની ફોર્મ્યુલા શું થાય? WL²/8 આપણે જાણીએ છીએ. સિમ્પલી સપોર્ટેડ બીમ હોય, આપણું આવું સિમ્પલી સપોર્ટેડ બીમ છે. આપણું બીમ છે સિમ્પલી સપોર્ટેડ, 6 મીટરના 8 મીટર. કેટલું સ્પાન છે ભાઈ? સ્પાન, બીમનું સ્પાન 6 મીટર સ્પાન છે. તો જો આપણે 6 મીટરનું સ્પાન છે, અહીંયા 6 મીટરનું સ્પાન છે. તમારો જે લોડ ટોટલ થયો એ 85.25 છે. તો તમને ખબર છે કે આ મોમેન્ટ ડાયાગ્રામ બને, આપણે મોમેન્ટ બનાવીએ આમ કરીને આવો બને પેરાબોલિક, અને બધું મોમેન્ટ આવે WL²/8. આ તો આપણે આગળના સેમેસ્ટરોમાં ભણી ગયા છીએ બધું. તો WL²/8 કરીશું તો W તમારું આટલું છે, L તમારું સ્પાન છે, એનો ²/8 એટલે તમારો આ ફેક્ટર્ડ મોમેન્ટ થઈ. આ મોમેન્ટ થઈ. આ મોમેન્ટને તમારે ફેક્ટર્ડ બનાવવી પડશે, એટલે ડિઝાઇન કરવી પડશે. કારણ કે આપણે અહીંયા લોડને ફેક્ટર ના કર્યો પણ મોમેન્ટને ફેક્ટર કરીશું. એટલે મોમેન્ટ બનાવ્યા પછી આ મોમેન્ટ બની ગઈ, પછી એને ફેક્ટર્ડ મોમેન્ટ બનાવીએ તો આને આપણે 1.5 વડે મલ્ટીપ્લાય કરીશું. એટલે તમને આ જે મોમેન્ટ મળી 575.44, આ તમારી ફેક્ટર્ડ મોમેન્ટ થઈ ગઈ. અને આને આપણે MU કહીશું. તો MU ઇઝિકલ ટુ આપણને MU મળી ગયું. MU ઇઝિકલ ટુ 575.44 kN ઇન્ટુ મીટર. kN ઇન્ટુ મીટરમાં આવે મોમેન્ટ, kN ઇન્ટુ મીટરમાં આવે. ચાલો, તો આ તમારો MU મળી ગયું. હવે MU મળ્યા પછી બીજું સ્ટેપ શું હતું? આપણે MU લિમ શોધવાનું. શું કરવાનું હતું? MU લિમ. તો આપણે MU મળી ગયા આપણને, તો MU લિમ શોધીએ. બીજું સ્ટેપ હતું આપણું MU લિમ શોધવાનું. તો MU લિમ શોધીએ તો MU લિમ ઇઝિકલ ટુ આપણે સ્ટીલ કહ્યું છે 415, તો 1.138 FCK BD² થશે. 0.138 FCK BD² થશે. તો 0.138 FCK આપણું 20નું છે, બી તમારી છે 300ની, બી 300ની છે, અને ડેપ્થ છે તમારી 660. ઇફેક્ટિવ ડેપ્થ 660નો સ્ક્વેર. 0.138 FCK B અને ડીનો સ્ક્વેર. એનો મતલબ MU લિમ મળી ગઈ. MU લિમિટેડ મળી ગઈ, એ મળી તમારી 360.67. જો તમે આ વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરશો એટલે મળી જશે તમને kN મીટરની મોમેન્ટ મળશે. આ MU લિમ આવી. અને આપણી MU કેટલી આવે છે? જો આપણી MU આવે છે 575.44. 575.44 વધારે છે, તો એના માટે આપણે ડબલી કરવું પડશે. ડબલી કમ્પલસરી કરવું પડશે. એટલા માટે અહીંયા જુઓ
MU ઇઝ ગ્રેટર દેન MU lim. આપણે MU lim કરતાં વધારે છે એટલા માટે W ઇઝ રિક્વાયર્ડ. WRC બીમ ઇઝ રિક્વાયર્ડ. આપણે WRC બીમ બનાવવું પડશે. ચલો, એ તો આપણે જોયું. હવે MU2 શોધીશું. જો WRC beam is required. WRC beam is required. WRC beam is required. WRC beam is required. ચલો, WRCC beam તમારું રિક્વાયર્ડ થઈ ગયું. હવે જુઓ MU2 શોધીશું. MU2 એટલે MU તમારી જે આવે છે એ અને તમારી જે MU આવી એ ક્યાં આવી? આ MU આવી 575.44 અને MU lim એટલે MU lim તો 575.44 માઇનસ આ MU lim 360.67 એટલે આનું આવે માઇનસ કરો તો 214.76 kN મીટર. આટલી MU2 આવી. એટલે કે એનો મતલબ એ કે 214.76 ઇન્ટુ 10 પાવર 6 ન્યૂટન મિલીમીટર. કારણ કે આપણે ન્યૂટન મિલીમીટરમાં જોઈશે. શેમાં જોઈશે? ન્યૂટન મિલીમીટર. તો આ MU2 છે એ વધારાની મોમેન્ટ છે. એના માટે આપણે ડબલી બનાવવું પડે છે. આ MU2 છે એટલે ડબલી બનાવવું પડે છે કારણ કે MU lim કરતાં વધારે છે આ MU તમારી. એટલે આટલા માટે તમારે ASC અને તમારો AST2 આ બંને આના માટે ડિઝાઇન થશે. ચલો, હવે આપણે આગળ વધીએ કે આપણે FCC ને એ બંને શોધીએ. તો આપણે જે પછીનું સ્ટેપ છે તો FCC ફાઇન્ડ કરવાનું અને એક FSC ફાઇન્ડ કરવાનું. FCC અને FSC. જો FCC માટે તમને ખબર છે, કાલે ચર્ચા થઈ હતી કાલના લેક્ચરમાં 0.446 FCK સીધું છે, આમાં તો કંઈ જ નહીં. 0.446 FCK that is equal to 0.446 into 20. FCK કેટલું છે? 20નું. તો એનો મતલબ તમારું જે FCC આવશે 8.92 ન્યૂટન પર mm². FSC માટે D'/D નો રેશિયો કરીશું. D'/D નો રેશિયો કરીશું. આપણી પાસે D' કેટલું છે? જે કવર છે એ કવર 40નું છે, 40નું, અને ટોટલ ડેપ્થ છે 660ની. એનો મતલબ આ રેશિયો આવે તમારો 0.06. જો આ સાવ નાનો રેશિયો આવે તો એ તમારે 0.1 વાળી વેલ્યુ મિનિમમ આવે છે ત્યાં જ લઈ લેવાનું છે. ટેબલમાં તમે આ જોશો લગભગ તમારે આ જ આવશે. એટલે તમારે FSC યાદ રાખી લેવું હોય 415ના સ્ટીલનું, તો 415ના સ્ટીલનું 353 આવે ન્યૂટન પર mm². ટેબલ ના જોવું હોય તો સીધું, કારણ કે આ જ આવે, લગભગ 99% આ જ આવે. કારણ કે 415 વાળું સ્ટીલ હોય અને રેશિયો તો લગભગ 0.1 સુધીનો જ હોય. આ બંને રેશિયો 0.1 સુધીનો જ હોય, અને 0.1 સુધીનો હોય તો તમારે 353 આવે તમે ટેબલમાં જુઓ તો તમને FSC ને FCC મળી ગયા. ચલો, એ મળી ગયા પછી આપણે આગળ વધીએ કે ASC શોધીએ. શું શોધીશું? ASC. ફોર ASC એટલે કે એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન. કોમ્પ્રેશનમાં સ્ટીલનો એરિયા શોધવો. ચાલો, ફોર ASC એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન. કોમ્પ્રેશનમાં એરિયા શોધવાનો, સ્ટીલ શોધવાનું છે. તો એના માટે આપણી ફોર્મ્યુલા જુઓ. આપણે જે સ્ટેપ જોઈ લો MU2, જુઓ આપણે સ્ટેપ બતાવી દઉં. જો અહીં સુધી પતી ગયું. આપણે FSC FCC આવી ગયું. MU2 મળી ગઈ. MU માઇનસ MU lim કર્યું એટલે મળી ગયું. MU lim શોધી દીધી. પહેલાં MU બનાવી, પછી MU lim શોધી. MU2 ઇઝ ઇક્વલ ટુ MU માઇનસ MU lim કર્યું. FSC ને FCC આવી ગયું. હવે ASC માટે શું કરશું? MU2 ઇઝ ઇક્વલ ટુ FSC માઇનસ FCC, ASC D માઇનસ D' થશે. ચાલો,
જો mu2 શું થશે તમારી? mu2 ઇઝ ઇક્વલ ટુ FSC માઇનસ FCC ઇન્ટુ ASC D માઇનસ D ડેશ. જો આ તમારો સ્ટ્રેસ, આ ફોર્સ અને આ તમારું લીવર આર્મ. તો લીવર આર્મ ઇન્ટુ ફોર્સ એટલે મોમેન્ટ થઈ જાય. તો mu2 માટે આ કમ્પેર કરી લઈએ. તો mu2 કેટલી આવી હતી આપણી? 214.7 ઇન્ટુ 10 પાવર 6. આ તમારી mu2 હતી. દેટ ઇઝ ઇક્વલ ટુ FSC તમારું 353, FCC તમે ગણ્યું હતું 8.92 ઇન્ટુ ASC આપણે શોધવાનું છે એટલે ASC ને એમ જ રાખીશું. ASC મારે જોઈએ છે તો ASC ને એમ જ રાખું ઇન્ટુ D માઇનસ D ડેશ. D કેટલી છે આપણી? 660 માઇનસ D ડેશ એટલે કવર 40નું. ચલો આ ગણતરી કરો એટલે ASC ને જો તમે એક સબ્જેક્ટ રાખો ને આ બધું આ બાજુ લઈ જાઓ, ગુજરાતીમાં કહે છે ASC ને કરતા બનાવો ને આ બધું આ બાજુ લઈ જાઓ તો તમને ASC મળી જાય. તો અહીંયા તમને ASC મળશે, ASC મળશે, ગણતરી કરશો એટલે 1006.70 mm². આટલું તમારું સ્ટીલ ઉપર જોઈશે. ખાલી અત્યારે ASC રાખીએ પછી એના સળિયા બનાવીએ, એના બાર બનાવીશું, પછી આપણે બાર બનાવીશું. પહેલાં ASC ને આ રીતે બ્લોકમાં મૂકી દો. હવે જોઈશે એક પ્રકારનું સ્ટીલ પતી ગયું, બીજા પ્રકારનું સ્ટીલ છે AST1 અને પછી AST2. હવે AST1 માટે શું કરીશું? 19.82 FCK upon FY that is equal to 19.82 FCK 20નું FY 415નું એટલે કે તમારું જે પર્સન્ટેજ સ્ટીલ આવશે મેક્સિમમ, એટલે AST1 માટે અહીંયા PT મળશે. શું મળશે? PT લિમિટેડ, મેક્સિમમ PT મળશે. તો મેક્સિમમ પર્સન્ટેજ સ્ટીલ મળશે તમને. આ ગણતરી કરશો એટલે મેક્સિમમ પર્સન્ટેજ સ્ટીલ તમારું મળશે એ તમને 0.96%. તો એને AST1માં કન્વર્ટ કરીશું. આ હજી પર્સન્ટેજ મળ્યું છે, PT મળ્યું છે. અને AST1 બનાવવું હોય તો PT upon 100 into BD, PT into 100 upon BD. તો 0.96 upon 100, B તમારી 300ની અને D 660ની. આ બધું મૂકી દઈએ તો AST1 મળી જાય. તો AST1 આવશે 100.8 mm². તો આ તમારું આવી ગયું AST1. આ ASC આવ્યું, આ AST1 આવ્યું. હવે આપણે AST2 માટે જઈશું. તો AST2 બરાબર, AST2 માટેની ફોર્મ્યુલા જુઓ. AST2 માટે શું ફોર્મ્યુલા વાપરીશું? FSC માઇનસ FCC ઇન્ટુ ASC અપોન 0.87 FY. બસ આ સામાન્ય ફોર્મ્યુલા છે. જો AST2 માટે જે સ્ટેપ છે તમારું AST2, AST2 માટે FSC માઇનસ FCC ASC 0.87 FY. આ AST2 મળશે. આપણે AST1 PT લિમિટ તરીકે શોધી કાઢ્યું, AST2 શોધીશું, પછી તમારું AST મળી જશે ટોટલ. ચલો AST2 માટે FSC ની વેલ્યુ આપણી કેટલી હતી? 353 માઇનસ FCC કેટલું હતું? 8.92. ASC કેટલું આપણે શોધ્યું? 1006.7 અપોન, આ મલ્ટિપ્લિકેશનમાં આવશે, અપોન 0.87 ઇન્ટુ FY 415. એટલે આ ગણતરી કરશો એટલે AST2 મળશે. તો AST 959, આ ગણતરી કરશો તો 959.38 mm². આટલું તમને AST2 મળશે. તો આ AST2 મળ્યું. હવે જો આપણે ટોટલ AST બનાવીશું. AST માટે શું કરશું? AST1 જે શોધ્યું એ અને AST2 આ બંનેનું સમેશન. જો AST1 અહીંયા શોધ્યું એ, આ AST1 1900.80 અને એક આ AST2 આ. તો દેટ ઇઝ ઇક્વલ ટુ 1900.80 પ્લસ 959.38
તો ધેટ ઇઝ ઇક્વલ ટુ AST બન્યું તમારું 2860.18 mm². તો ચલો આપણને આ AST મળી ગયું અને અહીંયા ASC મળી ગયું હતું. ASC મળી ગયું હતું. ચલો ફરી વાર લખી નાખીએ આપણે. ASC રિક્વાયર્ડ કેટલું છે આપણું? ASC રિક્વાયર્ડ છે આપણું જે શોધ્યું એ 1006.80 અને AST રિક્વાયર્ડ કેટલું છે? AST રિક્વાયર્ડ છે તમારું 2860.18 mm². હવે જુઓ આપણે જે પેલું એરિયા ટેબલ છે સ્ટીલના બારનો એરિયા, નંબર ઓફ બાર, એની સામે અહીંયા એરિયા આપેલો છે, ડાયામીટર 16 mm, 18 mm, 20 mm, 22 mm, એ બધા આમ બાર ડાયામીટર આપે છે અને આમ નંબર ઓફ બાર આપે છે. ત્યાં જે મેચ થતું હોય એ આપણે લઈ લઈશું, કારણ કે ASCમાં જો મેચ કરીશું તો 1006 માટે ASCના જો બાર બનાવીશું તો એ આટલા બનશે. એ તમે જોઈ લેજો કે 5 બાર આવે 16 mm ના. 5 બાર 16 mm 5 ના લઈએ તો તમારું સફિશિયન્ટ થઈ જાય, એટલે કે એકદમ નજીક આવી જાય, એટલે કે બહુ 1005.30 થાય. આમાં એરિયા બને તમારો 1005.3, લગભગ અહીંયા નજીક છે. 6 છે 5 ચાલે, વાંધો નહીં, થોડું ઓછું ના ચાલે પણ છતાં ચાલે, આમાં બહુ ઓછું નથી. તો ASC તમને આ લઈ લઈશું, 5 બાર 16 mm ના લઈ લઈશું. તો આપણે 5 બાર આવ્યા 16 mm ના ASC તરીકે, અને AST તરીકે ફોર AST 2860 જોઈએ છે આપણે. 2860 જોઈશે તો આપણે બે કોમ્બિનેશન કરી શકીએ. તો આમાં એક કોમ્બિનેશન મેં કરીને કાઢ્યું છે કે 4 બાર 28 ના લઈએ, 4 તમે 28 ના લો અને 2 બાર તમે જો 16 mm ના લો. આવું તમે કોમ્બિનેશન કરી શકો, કારણ કે 4 બાર 28 ના લઈ લો, 2 તમારા 16 ના લઈ લો. તમારે જે ટોટલ જોઈએ છે એમાં આ રીતે બ્રેકઅપ કરો તો તમારું એકદમ આની નજીક પહોંચી જવાય, આની નજીક ઇકોનોમિકલ બનવું જોઈએ. તો આ થાય છે 2865. જો 2865 mm² થાય, એનો મતલબ જો 2860 જોઈએ છે 2865 મળે, બહુ જ નજીક કહેવાય, એટલે બહુ ઇકોનોમિકલ થઈ ગયું. તો આપણે જે ASC તરીકે 5 બાર આ મૂકીશું અને AST તરીકે 4 28 અને 2 16 ના મૂકીશું. તો ફાઇનલી આપણે શું કરીશું? સેક્શન ડ્રો કરી લઈશું. તો જો આપણે હવે એનું આપણે સેક્શન ડ્રો કરીશું, એટલે કે આપણું આ છેલ્લું સ્ટેપ કે આપણે એનું આ રીતે સેક્શન બનાવી દેવાનું કે શું શું તમે પ્રોવાઈડ કર્યું. ચાલો ત્યારે હવે જો ઉપર આપણે ASC પ્રોવાઈડ કર્યું, કેટલું કર્યું? 5 બાર 16 mm ના, 1 2 3 4 અને 5, 5. આ તમારું ASC છે. તો એને શું લખીશું? 5 બાર 16 mm 5, 5 બાર 16 mm 5. અહીંયા તમારું કવર છે 40 mm, આ તમારું કવર 40 mm છે. ચાલો, તો ASC પ્રોવાઈડ થઈ ગયું. આ તમારું ASC. હવે આ તમારી ધારો કે ન્યુટ્રલ એક્સિસ છે, એટલે ઉપર કોમ્પ્રેશન ઝોન આવે, નીચે ટેન્શન ઝોન. ટેન્શનની અંદર મૂકીએ 4 બાર 28 અને 2 16 ના મૂકીએ, 4 28 ના 2 16 ના મૂકીશું. તો 1 2 3 અને 4 આજુબાજુ, એટલે સિમેટ્રિસિટી રહે એવું કરીશું. તો અહીંયા 4 તમે 28 ના મૂકી શકો, અથવા તો 6 ના આવતા હોય તો 4, સોરી આ રીતે નહીં કરીએ, કારણ કે 6 આપણે લાવવા અઘરા પડશે અહીંયા, એના માટે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી લઈશું. તો 4 28 નીચે મૂકી દઈએ અને 2 તમારા 16 ના ઉપર મૂકીશું, સેકન્ડ લેયરમાં મૂકીશું. તો દેખો આ પણ ચાલે. 4 બાર 28 mm 5 અને અહીંયા 2 બાર એ 2 બાર તમારા 16 mm 5, બે અલગ અલગ ટાઈપના. જો અહીંયા આનું જે સેન્ટર બનશે એ સેન્ટર તમારું અહીંયા કવર બનશે 40નું. ટોટલ ઓવરઓલ ડેપ્થ છે તમારી, એ ઓવરઓલ ડેપ્થ તમારી 700ની છે, 700 mm. આ લખી નાખવાનું, ડી લખવાનું, કેપિટલ ડી. સ્મોલ ડી થશે તમારું અહીં સુધીનું,
એટલે કે આનું સેન્ટર આ બારનું અને ટોપ સુધીનું સ્મોલ ડી 660 mm. 660 mm તમારું સ્મોલ ડી છે. તો આ સ્મોલ ડી થઈ ગયો એટલે કે તમારી ઇફેક્ટિવ ડેપ્થ. આ તમારી બી છે, બી 300 mm આપેલી છે, 300 mm. બી તમારી 300 mm. વ્યવસ્થિત તમારે આનું સ્કેચ દોરવાનું અને આ બધું દર્શાવી દેવાનું. એએસસી તમારા 5 બાર છે 16 mm ના, એએસટીમાં તમારા 4 28 ના અને 2 16 ના. તો આખી આ ડિઝાઇન તમારી પૂરી થઈ ગઈ. તો આ પતી ગયું. તમારે આ રીતે આખું ડિઝાઇન કરી અને એનું સરસ ડ્રોઈંગ કરીને મૂકવાનું છે તો તમને પૂરા માર્ક મળી જશે. તો હવે આવતીકાલે આપણે વન વે સ્લેબ ઉપર જઈશું. વન વે અને 2 વે બે પ્રકારના સ્લેબ છે. આપણે પહેલાં વન વે સ્લેબ જોઈશું, વન વે સ્લેબનું એનાલિસિસ જોઈશું, એની થિયરી જોઈશું, કઈ રીતે એને ડિઝાઇન થાય જોઈશું, બરાબર. એના પછી દરેક એક ચેપ્ટર કરી અને તમારી 8 તારીખની જે એક્ઝામ છે એ પહેલાં તો આપણે બધા જ ચેપ્ટર જનરલી પૂરા કરી લઈશું. તમને પાસ થવામાં ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. આ જો વિડીયો જોશો બરાબર અને જોઈ લેશો તો તમને બધી જ ગાઈડલાઇન મળી જશે. ડિઝાઇનનું એક એક્ઝામ્પલ જોયું એટલે બધા જ એક્ઝામ્પલ તમને આવડી જશે. ખાલી એમાં જ ડિફરન્સ શું હશે, કોઈમાં ડાયરેક્ટ એમયુ તમને આપી દીધી હશે, ફેક્ટર્ડ મોમેન્ટ આપી દીધી હશે, અથવા તો જેમ આ એક્ઝામ્પલમાં આપણને લોડ આપ્યો હતો, એ લોડ આપ્યો તો ખાલી સર્વિસ લોડ આપ્યો હતો એટલે કે તમારો લાઈવ લોડ આપ્યો હતો, એને આપણે સેલ્ફ વેઇટ એડ કર્યું, પછી એને મોમેન્ટ બનાવી WL²/8 કરીને અને ફેક્ટર્ડ મોમેન્ટ કરી. એવું ઘણી વખત ન પણ કરવું પડે. તો આમાં જે આપણે કર્યું એ મેક્સિમમ કરી લીધું બધું, કે લોડ આપ્યો ત્યાંથી માંડીને આપણે બધું શોધી કાઢ્યું. તો આ ટાઈપનું એક્ઝામ્પલ તમારે આવે. ડિઝાઇનનું એક એક્ઝામ્પલ એનાલિસિસ માટેનું ગઈકાલે આપણે કર્યું હતું આગળના લેક્ચરમાં. તો હવે નેક્સ્ટ મળીએ છીએ આવતીકાલે, એટલે કે નવું જ ચેપ્ટર લઈને, એ આપણું વન વે સ્લેબ લઈને આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.